अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दर्शनનો मतलब એ આંખોનો વિષય નથી, દર્શનનો मतलब થાય દ્રષ્ટિનો વિષય। જ્ઞાનીને કઈ દ્રષ્ટિથી જુઓ છો? જ્ઞાનીને શરીરથી જુઓ છો કે દશાથી જુઓ છો? તો દશાથી જોઈએ ત્યારે ખ્યાલ આવે કે અપૂર્વ દર્શન સ્વયં અનુપમ, અનુપમ એટલે જેની ઉપમા ના આપી શકાય તેવા। અભેદ દ્રષ્ટિ કરાસ્વદમ, એમની દ્રષ્ટિ કેવી હોય? અભેદ દ્રષ્ટિ, ભેદભાવ વગરની। આત્મદ્રષ્ટિમાં ભેદ ના હોય। આ જગતમાં જેટલા પણ ભેદ પડ્યા છે એ બધા વ્યવહાર દ્રષ્ટિથી છે। શેના દ્રષ્ટિ છે? આત્મદ્રષ્ટિ અભેદ દ્રષ્ટિ છે। લૌકિક દ્રષ્ટિમાં ભેદ હોય અને લૌકિક દ્રષ્ટિ જ્યારે અલૌકિક થશે ત્યારે ભેદ ખલાસ થઈ જશે। એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને તીર્થંકર, કૃષ્ણ અને શિવ એ ત્રણેયના મંદિર સાથે મૂક્યા કે જેને કારણે આપણામાં અભેદ દ્રષ્ટિ ઊભી થાય। શું થાય? રામ, કૃષ્ણ, મહાવીર, શિવ, સ્વામિનારાયણ બધામાં એ જ પરમાત્મા છે। એ મહાત્માઓમાં પણ છે, બધા મુમુક્ષુઓમાં પણ અને જીવ માત્રમાં પણ। માટે આપણી ભેદ દ્રષ્ટિ ખલાસ થઈ જવી જોઈએ જો આધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય તો। આ જગતના તમામ ધર્મો ભેદ દ્રષ્ટિથી ચાલે છે અને જેને મોક્ષે જવું છે એને અભેદ દ્રષ્ટિ કેળવવી પડશે। અને અભેદ દ્રષ્ટિ એટલે પ્રકૃતિમાં પરમાત્મા દેખાવા જોઈએ। શેમાં દેખાવા જોઈએ? પ્રકૃતિમાં પરમાત્મા દેખાવા જોઈએ, કારણ કે છે પણ આપણે અનાદિકાળથી ફોટા અને મૂર્તિમાં જ ભગવાન જેવા ટેવાયેલા છે। સાચા ભગવાન તો જીવમાં છે। જ્યાં જીવ છે ત્યાં શિવ છે, જ્યાં પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં રિલેટિવ છે ત્યાં રિયલ છે અને જ્યાં ટેમ્પરરી છે ત્યાં પરમેનન્ટ છે। આ દ્રષ્ટિ આપણે કેળવવી પડશે જો મોક્ષે જવું હોય તો। ભેદ પ્રકૃતિમાં હોઈ શકે, પરમાત્મામાં ના હોઈ શકે। ફેરથી કહું છું, ભેદ પ્રકૃતિમાં હોય, પરમાત્મામાં ના હોય। અને આપણા બધાની પ્રકૃતિ એ કુદરતી રચના છે। મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે। માટે આ પ્રકૃતિ માટે આજે કોઈ જવાબદાર નથી અને જવાબદાર દેખાય છે એ મારી દ્રષ્ટિનો દોષ છે। So that I want to correct my vision, I never change the action of any other. હું કોઈની પ્રકૃતિને બદલી શકું નહીં પણ મારી દ્રષ્ટિને બદલી શકું। હું રામ રાવણ બેને નિર્દોષ જોઈ શકું પણ રામ રાવણને બદલી શકું નહીં। તો કે દ્રષ્ટિ બદલી શકાય, દ્રશ્ય ના બદલી શકાય। ભાવ બદલી શકાય, ક્રિયા ના બદલી શકાય। પ્રકૃતિ બદલી ના શકાય પણ પરમાત્મા જોઈ શકાય। સમજાય છે? એટલે આને અભેદ દ્રષ્ટિ કહેવાય। શું કહેવાય? અભેદ, જે તમામ પ્રકારના ભેદ ખલાસ કરી નાખે અને ભેદ ખલાસ કરશે તો જ મુક્તતા તરફ, આત્મા તરફ, સ્વભાવ તરફ, સ્વરૂપ તરફ, સ્વધર્મ તરફ આગળ વધી શકશો, નહીં તો નહીં વધી શકો। ભેદવાળી દ્રષ્ટિ તમને સ્ટક કરશે। શું કરશે? અને એ ઓટોમેટિક બાઉન્ડ્રી ઊભી કરશે। Our real જ્ઞાન and real happiness is a boundary-less. કેવું છે? પણ તમારું જે જ્ઞાન બાઉન્ડ્રી વાળું થશે એટલે તમારો અનુભવ કેવો થઈ જશે? સમજાય છે? આપણું જ્ઞાન બાઉન્ડ્રી-લેસ છે, આપણો અનુભવ બાઉન્ડ્રી-લેસ છે, આપણું અનંત સુખ બાઉન્ડ્રી-લેસ છે। પછી દ્રષ્ટિ શા માટે બાઉન્ડ્રી વાળી હોવી જોઈએ? અનાદિકાળથી ભેદ દ્રષ્ટિથી આપણે ભગવાનને ભૂલેલા છે। કઈ દ્રષ્ટિથી?
અમારા રામ ને તમારા કૃષ્ણ ને તમારા મહાવીર ને તમારા શિવ ને તમારા સ્વામિનારાયણ, આ ભેદ દ્રષ્ટિથી આપણે પરમાત્માને ભૂલી ગયા. ત્યારે આપણે કહીએ તમારા રામ છે એમાં પણ એ જ પરમાત્મા છે, અમે કૃષ્ણને માનીએ છીએ એમાં પણ એ પરમાત્મા છે, તમે મહાવીરને માનો એમાં એ જ પરમાત્મા છે, તમે શિવને માનો એમાં એ જ પરમાત્મા છે, અને તમે સ્વામિનારાયણને માનો એમાં પણ એ જ પરમાત્મા છે. પરમાત્મા દ્રષ્ટિએ કોઈમાં ભેદ નથી, ભેદ માત્ર પ્રકૃતિના છે, અને પ્રકૃતિ એ તો કુદરતી રચના છે. કેવી રચના છે? મને કુદરતી રચનાને મારે પરમાત્મા જોવામાં વચ્ચે લાવવાની નથી. એ જો વચ્ચે આવી ગઈ તો આપણી પ્રગતિ શું થઈ ગઈ? અટકી ગઈ. એ કોઈ અટકી કે આપણે અટકાઈ? આપણે અટકાઈ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ કર્ટેન વાળી હોય તો આપણી પ્રગતિ અટકી જાય. આપણી પ્રકૃતિ કર્ટેન લેસ હોય તો આપણે પ્રકૃતિને ક્રોસ કરી અને પરમાત્માને જોઈ શકીએ. કારણ કે છે એ લાવવાના નથી. આપણી દ્રષ્ટિ બાઉન્ડ્રી લેસ કરવાની છે. શું કરવાની છે? હા.